આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમદાવાદ સ્થિત જીવા હરી ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આશરે 500 મહિલાઓની જાગૃતિ રેલી યોજાઈ હતી। હું એક સ્ત્રી છું, એટલે સ્ત્રી એટલે અષ્ટભુજાળી માં શક્તિ કહેવાય, જેનું તાત્પર્ય એ છે કે પૃથ્વી ઉપર જે બ્રહ્માંડમાં ફરી રહી છે એ અત્યારે પૃથ્વી ઉપર પણ ફરી રહી છે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતમ નમસ્તસ્યૈ 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 નમો નમો। મારો આજનો હેતુ એ છે કે આજના વુમન્સ ડે છે, જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કહેવાય છે, તો તમામ બહેનો જે ઇન્ડિયાની છે અને વિદેશની છે એ બહેનોને મારા જીવા હરી ફાઉન્ડેશન તરફથી બધી બહેનોને વુમન્સ ડેનું શુભકામના હું આપું છું। ઉદ્દેશ એ છે કે અમે લોકો ડોનેશન નથી કરતા કોઈને, અમે લોકો પોતાને જેટલી પણ અમારી સ્ત્રી છે પોતાને આત્મનિર્ભર બનાવે એવી જ અમારી બધી વ્યવસ્થા છે જીવા હરી ફાઉન્ડેશનમાં। એની માટે અમે બહેનોને જે તાલીમ આપવાની હોય છે, જે પણ ફિલ્ડની અંદર બહેનો જંપલાય છે એની અંદર તાલીમ આપવાની હોય છે એ અમે અપાવડાવીએ છીએ। અને સરકાર માન્ય જિલ્લા ઉદ્યોગમાંથી જે ગરીબ મેળાની સ્કીમો ચાલે છે એમાંથી અમે લોકો સિલાઈ મશીન, બ્યુટી પાર્લરની કીટ, શાકની લારીઓ, પાણીપુરીની લારી, ખાખરા પાપડના મશીન, પડ્યા પતરાળા મશીન, અગરબત્તી મશીન, આ બધા મશીનનું વિતરણ કર્યું છે। અને આજે પણ અમે જે બહેનો જે નવી જોડાયેલી બહેનો હતી એને અમે સિલાઈ મશીનનું વિતરણ કરવાના છીએ। આજની રેલી કાઢવાનો હેતુ એ છે કે અમને જોઈને બીજી બહેનો પ્રેરિત થાય અને મોટિવેટ થાય અને આગળ વધે અને અમારી સાથે જોડાય। મેસેજ એ છે, હું પણ એક સ્ત્રી છું, હું જે રીતે આગળ વધી છું હું એવું ઈચ્છું છું કે મારી આસપાસની રહેતી બહેનો, તમામ સ્ત્રીઓ જે પણ જગ્યાએ હું જાઉં તો એવી છાપ પાડીને જાઉં કે સ્ત્રી જે છે એ ઘરની બહાર નીકળે ને આત્મનિર્ભર થાય અને પોતાની જાત ઉપર પગભર થઈને આગળ વધે।